નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે સંખ્યાત્મક ગુણધર્મોની ચર્ચા કરી કે ભાઈ દ્રાવણ છે ને ચાર પ્રકારના સંખ્યાત્મક ગુણધર્મો છે. બાષ્પ દબાણનો ઘટાડો, ઉત્કલન બિંદુનો વધારો, ઠાર બિંદુનો ઘટાડો અને અભિસરણ દબાણ. હવે આ ચાર સંખ્યાત્મક ગુણધર્મો એવા છે કે જેનું મૂલ્ય દ્રાવણમાં રહેલ દ્રાવ્ય કણોના સ્વભાવ પર નહીં પણ દ્રાવણમાં રહેલ દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધારિત છે, એટલે એને સંખ્યાત્મક ગુણધર્મો કહેવામાં આવે છે. ચારે ચાર ઉપરથી દાખલા છે એ પૂછાય છે. ચારે ચાર ની અંદર સૂત્ર આવે છે, સૂત્ર આધારિત જ દાખલા છે. તો આપણે સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય કે ને અને એના સૂત્રની થોડીક ચર્ચા કરવી છે. એમાં પહેલું જ લીધું છે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. હવે આપણે એ ચર્ચા કરી કે ભાઈ જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે છે. ફરજિયાત દ્રાવણ, જોજો પાછું એક વખત કહું, દ્રાવણ કેવું હોવું જોઈએ તો કે અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક જ હોવો જોઈએ. તો જ આ નિયમ છે અથવા તો આ સંખ્યાત્મક ગુણધર્મનો સિદ્ધાંત છે એ લાગુ પડશે. દ્રાવ્ય અબાષ્પશીલ હોવો જોઈએ અને દ્રાવક છે એ બાષ્પશીલ હોવો જોઈએ. અબાષ્પશીલ દ્રાવ્ય એટલે ઘન પદાર્થ અને બાષ્પશીલ દ્રાવક એટલે પ્રવાહી પદાર્થ. તો જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બાષ્પ દબાણ હંમેશા ઘટે છે. બાષ્પ દબાણ છે એ ઘટે છે. આવું હું નથી કહેતો, 1887 માં રાઉલ્ટ કહી ગયો છે. એનો પ્રયોગ આપણે જોયો, ખબર છે ને, આપણે બે પાત્ર લીધા હતા, એકમાં શુદ્ધ દ્રાવક ભર્યો હતો, એકમાં ઈજ દ્રાવકમાંથી બનાવેલું દ્રાવણ ભર્યું હતું. શુદ્ધ દ્રાવકમાં સપાટી ઉપર માત્ર દ્રાવકના અણુઓ હોય છે, જ્યારે દ્રાવણમાં સપાટી ઉપર દ્રાવ્ય અને દ્રાવક બેયના અણુઓ હોય છે. એટલે શુદ્ધ દ્રાવકમાં સપાટી ઉપરના બધા અણુઓ બાષ્પમાં જઈ શકે કારણ કે દ્રાવક બાષ્પશીલ છે. જ્યારે દ્રાવણમાં સપાટી ઉપરથી માત્ર દ્રાવકના અણુઓ જ બાષ્પમાં જઈ શકે, દ્રાવ્યના અણુઓ બાષ્પમાં ન જઈ શકે કારણ કે દ્રાવ્ય કેવો છે? અબાષ્પશીલ છે. તો રાઉલ્ટે પ્રાયોગિક રીતે એવું પ્રસ્થાપિત કર્યું, પ્રયોગ દ્વારા એવું સાબિત કર્યું કે ભાઈ જ્યારે અબાષ્પશીલ એટલે કે ઘન દ્રાવ્યને બાષ્પશીલ એટલે કે પ્રવાહી દ્રાવકમાં ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. હવે આ બાષ્પ દબાણમાં થતો જે ઘટાડો છે એ દ્રાવણમાં રહેલા દ્રાવ્યના સ્વભાવ પર નહીં પરંતુ દ્રાવણમાં રહેલ દ્રાવ્યની સંખ્યા, દ્રાવ્ય કણોની સંખ્યા. હવે દ્રાવ્ય કણોની સંખ્યા કયો, જથ્થો કયો કે સાંદ્રતા કયો એના ઉપર આધારિત છે. બાષ્પ દબાણમાં કેટલો ઘટાડો થશે એનો આધાર કેના ઉપર છે તો કે તમે દ્રાવણમાં કેટલા દ્રાવ્ય કણો ઉમેર્યા છે. બાષ્પ દબાણમાં થતો ઘટાડો દ્રાવણમાં ઉમેરેલા દ્રાવ્ય કણોની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. યાદ રાખજો, બાષ્પ દબાણમાં થતો ઘટાડો એટલે કે બાષ્પ દબાણમાં ઓછો ઘટાડો થશે કે વધુ ઘટાડો થશે એનો આધાર દ્રાવણમાં રહેલ દ્રાવ્ય કણોની સંખ્યા પર છે. જો તમે દ્રાવણમાં વધુ દ્રાવ્ય કણો ઉમેર્યા હશે તો બાષ્પ દબાણમાં વધુ ઘટાડો થશે અને જો દ્રાવણમાં ઓછા દ્રાવ્ય કણો ઉમેર્યા હશે તો બાષ્પ દબાણમાં ઓછો ઘટાડો થશે. દાખલા તરીકે તમને પ્રશ્ન એમ પૂછે કે ભાઈ A, B, C અને D 1 મોલ ખાંડનું જલીય દ્રાવણ, 1 મોલ ગ્લુકોઝનું જલીય દ્રાવણ, 1 મોલ NaCl નું જલીય દ્રાવણ અને 1 મોલ BaCl2 બેરિયમ ક્લોરાઇડ નું જલીય દ્રાવણ. કોનું બાષ્પ દબાણ સૌથી વધુ હશે? ચાલો, ચારે ચાર પાણીમાં જ બનાવેલા દ્રાવણ છે, બરોબર? ચારે ચાર દ્રાવણ કેમાં બનાવ્યા છે? પાણીમાં જ બનાવેલા છે. તમારે ઈ કહેવાનું છે કે આ ચાર દ્રાવણમાં સૌથી વધુ બાષ્પ દબાણ શેનું, કયા દ્રાવણનું હશે?
હવે આપણે શું કીધું કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો દ્રાવણમાં રહેલ દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધારિત હોય છે. પહેલા તો ચારે ચાર દ્રાવણમાં દ્રાવ્ય કણો કેટલા છે ઈ જો. ખાંડ છે એ સુયોજન કે વિયોજન પામતી નથી, એટલે કે ખાંડના અણુઓનું આયનીકરણ થતું નથી. હવે 1 મોલર દ્રાવણ કઈ રીતે બનાવેલું હોય? 1 કિલોગ્રામ પાણી પ્લસ 1 મોલ ખાંડ. હવે 1 મોલ ખાંડ તમે નાખી હોય તો ખાંડના અણુઓનું આયનીકરણ નથી થતું, એટલે ખાંડના અણુઓ દ્રાવણમાં કેટલા હશે? 1 મોલ જ હશે. એટલે આ દ્રાવણમાં દ્રાવ્ય કણો હશે 1 મોલ. ગ્લુકોઝ, તો ગ્લુકોઝ નું આયનીકરણ નથી થતું, એટલે જો તમે 1 મોલ ગ્લુકોઝ પાણીમાં ઉમેરેલો હશે તો એમાં ગ્લુકોઝના અણુ કેટલા હશે? 1 મોલ જ હશે. બરોબર. પછી 1 મોલ NaCl નું દ્રાવણ. હવે NaCl છે એ તો આયનીકરણ પામે છે. NaCl નું આયનીકરણ થાય એટલે એમાંથી Na+ અને Cl- બે આયનો બને ને. હવે તમે 1 મોલ NaCl પાણીમાં નાખો તો 1 મોલ Na+ બને અને 1 મોલ Cl-, તો કુલ દ્રાવ્ય કણો કેટલા થઈ જાય ભાઈ? 2 મોલ થઈ જાય. બરોબર. કુલ દ્રાવ્ય કણો આમાં 2 મોલ હોય. ચાલો, BaCl2 બેરિયમ ક્લોરાઇડ, 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ બેરિયમ ક્લોરાઇડ ઉમેર્યો હોય તો એમાં દ્રાવ્ય કણો કેટલા હશે? BaCl2 છે એ આયનીય પદાર્થ છે, એનું આયનીકરણ થાય છે. આમાંથી 1 Ba2+ બને અને 2 Cl- બને, એટલે એક અણુમાંથી કુલ 3 આયન બને છે. હવે 1 મોલ BaCl2 તમે નાખ્યો હોય તો આમાંથી કુલ 3 મોલ આયનો બનેલા હોય, એટલે આમાં દ્રાવ્ય કણો હોય 3 મોલ. બરોબર. એટલે પેલા તમારે દ્રાવ્ય કણો ગણવાના છે કે કયા દ્રાવણમાં કેટલા દ્રાવ્ય કણો છે. હવે પ્રશ્ન વાંચવાનો છે. તમને એમ કીધું હોય કે કયા દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી ઓછું હશે. ચાલો, સૌથી ઓછું બાષ્પ દબાણ કોનું હશે? સૌથી ઓછું બાષ્પ દબાણ આ 4 દ્રાવણમાંથી કોનું સૌથી ઓછું બાષ્પ દબાણ હશે? તો કે જ્યાં બાષ્પ દબાણનો ઘટાડો વધારે થયો હોય ત્યાં બાષ્પ દબાણ સૌથી ઓછું હોય ને. જ્યાં સૌથી વધારે બાષ્પ દબાણ ઘટ્યું હોય ત્યાં બાષ્પ દબાણ સૌથી ઓછું હોય. હવે બાષ્પ દબાણ સૌથી વધુ ઘટે ક્યાં? તો કે જ્યાં દ્રાવ્ય કણો વધુ હોય. દ્રાવ્ય કણો સૌથી વધુ ક્યાં છે? ઓપ્શન ડી માં. તો સૌથી ઓછું બાષ્પ દબાણ થશે BaCl2 ના દ્રાવણ. જ્યાં દ્રાવ્ય કણોની સંખ્યા વધુ ત્યાં બાષ્પ દબાણનો ઘટાડો વધુ, અને બાષ્પ દબાણમાં ઘટાડો વધુ તો દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું. વધારે ઘટાડો થયો હોય તો બાષ્પ દબાણ સૌથી ઓછું ત્યાં થશે. દાખલા તરીકે પાણીનું બાષ્પ દબાણ ધારી લો કે 1 બાર છે. બરોબર. અહીંયા 0.1 બાર ઘટ્યું, અહીંયા 0.1 બાર ઘટ્યું, કારણ કે બેયમાં દ્રાવ્ય કણો સરખા છે. અહીંયા ડબલ ઘટાડો થશે કારણ કે દ્રાવ્ય કણો ડબલ થઈ ગયા, તો અહીંયા ઘટાડો કેટલો થશે? 0.2 નો. અહીંયા ઘટાડો કેટલો થશે? તો કે આના કરતા અહીંયા 3 ગણા દ્રાવ્ય કણો છે, તો ઘટાડો અહીંયા થશે 3 ગણો. હવે તમને એમ નથી પૂછ્યું કે બાષ્પ દબાણમાં ક્યાં ઘટાડો સૌથી ઓછો થયો છે કે ક્યાં ઘટાડો સૌથી વધુ થયો છે. તમને તો દ્રાવણનું બાષ્પ દબાણ પૂછ્યું છે. તો હવે જુઓ, પાણીનું બાષ્પ દબાણ હતું 1 બાર, આ દ્રાવણ બનાવ્યું તો 0.1 બાર ઘટ્યું, તો હવે રહ્યું હોય કેટલું? 0.9 બાર. પાણીનું બાષ્પ દબાણ હતું 1 બાર, આ દ્રાવણ બનાવ્યું 0.1 બાર ઘટ્યું, તો હોય કેટલું? 0.9 બાર. પાણીનું બાષ્પ દબાણ હતું 1 બાર, 1 મોલ NaCl નાખ્યો, 0.2 બાર બાષ્પ દબાણ ઘટી ગયું હતું, એનાથી આટલું ઘટી ગયું, તો અહીંયા વધ્યું હોય કેટલું? 0.8 બાર. પાણીનું બાષ્પ દબાણ હતું 1 બાર, BaCl2 1 મોલ ઉમેરો, 0.3 બાર ઘટ્યું. આ ઘટાડો બતાવ્યો આપણે. 0.3 બાર ઘટી ગયું, તો હવે વધ્યું હોય કેટલું? 0.7 બાર. તો તમને શું પૂછ્યું? સૌથી ઓછું બાષ્પ દબાણ કયા દ્રાવણનું છે? તો જ્યાં દ્રાવ્ય કણોની સંખ્યા વધુ ત્યાં ઘટાડો વધુ, અને ઈ દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી ઓછું થશે. એટલે પૂછ્યું છે હું ઈ જોજો
ક્યાં બાષ્પ દબાણમાં વધુ ઘટાડો થાય એમ પૂછ્યું હોય તો જ્યાં દ્રાવ્ય કણોની સંખ્યા વધુ ત્યાં વધુ ઘટાડો થયો, પણ બાષ્પ દબાણ પૂછ્યું હોય તો જ્યાં ઘટાડો વધુ થયો હોય ત્યાં બાષ્પ દબાણ છે ઓછું હોય। એટલે આ સૂત્ર યાદ રાખજો, બાષ્પ દબાણમાં થતો ઘટાડો દ્રાવણમાં રહેલ દ્રાવ્ય કણોની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે, અને બાષ્પ દબાણનું સૂત્ર જોતું હોય તો જેમ દ્રાવણમાં દ્રાવ્ય કણોની સંખ્યા ઓછી એમ બાષ્પ દબાણ વધુ। વ્યસ્ત પ્રમાણ આવશે, સોરી, જેમ દ્રાવણમાં દ્રાવ્ય કણોની સંખ્યા ઓછી એમ બાષ્પ દબાણ વધુ। આ ચારે ચાર દ્રાવણમાં વધુ બાષ્પ દબાણ કોનું છે? પેલા બે દ્રાવણનું 0.9 0.9। શું કામ? કારણ કે અહીંયા દ્રાવ્ય કણોની સંખ્યા છે એ ઓછી છે, બરોબર। પાછા એક વખત થિયરીમાં આવી જઈએ। રાઉલ્ટના મત પ્રમાણે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે બાષ્પ દબાણ હંમેશા ઘટે છે। બાષ્પ દબાણમાં થતો ઘટાડો દ્રાવણમાં રહેલા દ્રાવ્યના સ્વભાવ પર નહીં પણ દ્રાવણમાં રહેલ દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધારિત છે। હવે જો શુદ્ધ દ્રાવક એટલે કે હજી તમે દ્રાવ્ય ઉમેરેલો નથી એવા શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P1 0 હોય, પાછું એક વખત 1 અને 2, 1 છે એ આપણે દ્રાવક માટે અને 2 છે એ દ્રાવ્ય માટે વાપરીએ છીએ, બરોબર। 1 એકડો કોના માટે? દ્રાવક માટે, અને બગડો કોના માટે? દ્રાવ્ય માટે। આ ન ભૂલી જાઓ, એકડો છે એ દ્રાવક માટે અને બગડો છે એ દ્રાવ્ય માટે, કારણ કે હવે આપણે સિમ્બોલિક ફોર્મમાં લખશું ચારે ચાર સંખ્યાત્મક ગુણધર્મમાં, તો આની જરૂર પડશે। હવે જો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P1 0 ઉપર 0 કરેલું હોય તો એ શુદ્ધ અવસ્થા દર્શાવે છે। દ્રાવણનું બાષ્પ દબાણ ધારી લો કે P1 છે, આવા દ્રાવણમાં આપણે કીધું હતું કે દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવકના બાષ્પ દબાણ જેટલું જ હોય। શું કામ? કારણ કે દ્રાવ્ય કેવો છે? અબાષ્પશીલ છે, એમાંથી બાષ્પ બને નહીં, એટલે દ્રાવણમાં જે દ્રાવક હોય ને એમાંથી જ બાષ્પ બની, અને દ્રાવકનું જેટલું બાષ્પ દબાણ હોય એટલું જ દ્રાવણનું બાષ્પ દબાણ હોય। જો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P1 0 હોય અને દ્રાવણનું બાષ્પ દબાણ P1 હોય તથા દ્રાવણમાં દ્રાવકના મોલ અંશ જો x1 હોય તો રાઉલ્ટે શું કીધું હતું કે પ્રત્યેક દ્રાવણમાં બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે, એટલે P1 ચલે છે x1। રાઉલ્ટના નિયમમાં આપણે આ લખ્યું હતું અને ત્યાંથી જ ઉપાડ્યું છે, P1 ચલે છે x1। ચાલો ચલનની નિશાની દૂર કરીએ તો ત્યાં અચળાંક આવશે P1 0 into x1, એટલે P1 બરાબર P1 0 into x1। આ આપણે રાઉલ્ટના નિયમમાં જોઈ ગયા છીએ, ત્યાંથી ઉપાડેલું છે। હવે બાષ્પ દબાણનો ઘટાડો કેને કેમ? બાષ્પ દબાણમાં થતો ઘટાડો, ચાલો બાષ્પ દબાણમાં કેટલો ઘટાડો થયો એ આપણને કઈ રીતે ખબર પડશે? તો કે વધુ બાષ્પ દબાણ કોનું છે? દ્રાવકનું। ઓછું બાષ્પ દબાણ કોનું છે? દ્રાવણનું। તો દ્રાવકના બાષ્પ દબાણમાંથી તમે દ્રાવણનું બાષ્પ દબાણ બાદ કરી નાખો એટલે બાષ્પ દબાણમાં કેટલો ઘટાડો થયો એ ખબર પડી જાય, બરોબર। ચાલો દ્રાવકનું બાષ્પ દબાણ 1 બાર હતું, દ્રાવણનું બાષ્પ દબાણ 0.9 છે, તો બાષ્પ દબાણમાં ઘટાડો કેટલો થયો? 1 માંથી 0.9 બાદ કરી નાખો એટલે ખબર પડી જાય 0.1। એટલે બાષ્પ દબાણનો ઘટાડો જેને જનરલી હું ડેલ્ટા P કહું કેટલો હોય તો કે શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણમાંથી દ્રાવણનું બાષ્પ દબાણ બાદ કરી નાખો એટલે તમને બાષ્પ દબાણનો ઘટાડો છે એ મળી જશે, બરોબર। તો ડેલ્ટા P બાષ્પ દબાણનો ઘટાડો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ માઈનસ દ્રાવણનું બાષ્પ દબાણ। હવે P1 નું મૂલ્ય હું અહીંથી મૂકી દઉં, ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ P1 0 માઇનસ P1 બરાબર આ મૂકી દઉં P1 0 1
ઇન્ટુ x1 આવું થશે। ચાલો આ બે પદમાંથી p10 હું કોમન લઈ લઉં તો ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ p10 કોમન લઈ લીધો તો અહીંયા વધશે 1 માઇનસ અને અહીંયા વધશે x1। આ ડેલ્ટા p એટલે શું? ડેલ્ટા p એટલે p10 માઇનસ p1 તો ડેલ્ટા p એટલે p10 માઇનસ p1 બાષ્પ દબાણમાં થતો ઘટાડો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ માઇનસ દ્રાવણનું બાષ્પ દબાણ તો p10 1 માઇનસ x1 આવું થશે। ચાલો આ ગુણાકારમાં છે અને આ બાજુ લઈ આવું તો છેદમાં આવશે તો p10 માઇનસ p1 अपॉन p10 बराबर 1 माइनस x1 आ x1 શું છે ભાઈ x1 એટલે શું x1 એટલે દ્રાવકના મોલ અંશ। હવે આપણને ખબર છે કોઈ પણ દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય 1। ચાલો આ x1 છે ને હું આ સાઈડ લઈ જાઉં પ્લસ છે તો શું થઈ જશે माइनस तो x2 इज इक्वल टू 1 माइनस x1 જ્યાં x2 એટલે શું બગડો કોના માટે દ્રાવ્ય માટે એટલે x2 એટલે દ્રાવ્યના મોલ અંશ। હવે 1 માઇનસ x1 બરાબર હું x2 લખી શકું ને તો p10 માઇનસ p1 अपॉन p10 બરાબર 1 માઇનસ x1 ની જગ્યાએ શું લખી નાખું x2। હવે p10 માઇનસ p1 આને કહેવાય બાષ્પ દબાણનો ઘટાડો પણ આપણો ટોપિક જુઓ બાષ્પ દબાણનો ઘટાડો નથી બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો છે। ઘટાડો અને સાપેક્ષ ઘટાડો બેમાં ઘણો તફાવત છે। બાષ્પ દબાણનો ઘટાડો કેને કહેવાય તો કે શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણનું બાષ્પ દબાણ બાદ કરો તો એને બાષ્પ દબાણનો ઘટાડો કહેવાય પણ બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એટલે શું તો કે છેદમાં તમે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ મૂકો તો એને બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો કહેવાય। આમાં બધાય વિદ્યાર્થીઓ લોચા કરે છે આપણે નો થવા જોઈએ। તમને જો બાષ્પ દબાણનો ઘટાડો ગણવાનું કે ને તો તમારે આનું મૂલ્ય ગણવાનું છે p10 માઇનસ p1 પણ જો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો ગણવાનું કે તો p10 માઇનસ p1 અપોન p10 જ્યાં p10 એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે p1 એટલે દ્રાવણનું બાષ્પ દબાણ છે અને p10 એટલે પાછું શુદ્ધ દ્રાવકનું જ બાષ્પ દબાણ છે। એટલે દાખલામાં શું ગણવાનું કીધું છે એ ખાસ જોજો। ખાલી બાષ્પ દબાણનો ઘટાડો ગણવાનો કહેતા પણ બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો ગણવાનું કે તો આ ગુણોત્તર તમારે ગણવાનો છે અને જનરલી ગુણોત્તરનું મૂલ્ય કેટલું હોય છે x2 જેટલું। તો આના ઉપરથી એક લાઈન આપણે કન્ફર્મ કહી શકીએ કે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવણમાં રહેલ દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે। સમપ્રમાણ નથી કહેતો મોલ અંશ જેટલો હોય છે જેટલું દ્રાવણના જેટલા દ્રાવ્યના મોલ અંશ હશે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એટલો જ હશે। જોજો હું નથી કહેતો આ સૂત્ર કહે છે કે દ્રાવણમાં બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો હશે તો કે જેટલા દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ હશે એટલો જ બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો હશે। બરોબર છે। હવે x2 બરાબર મોલ અંશ કોના મોલ અંશ દ્રાવ્યના મોલ અંશ। સૂત્ર શું તો કે દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ। બરાબર ને x2 બરાબર મોલ અંશ કોના મોલ અંશ છે દ્રાવ્યના અને એનું સૂત્ર શું દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ। ચાલો આ છે હું અહીંયા મૂકી દઉં તો p10 માઇનસ p1 अपॉन p10 बराबर n2
अपॉन n1 प्लस n2 એટલે જો તમને દ્રાવ્ય દ્રાવકના મોલ આપેલા હોય અને બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો ગણવાનું કહે તો આ સૂત્ર શેનો તમારે ઉપયોગ કરવાનો થશે બરોબર જો દ્રાવ્ય અને દ્રાવકના મોલ આપેલા હોય અથવા તો તમે ગણી શકો એટલી માહિતી આપેલી હોય અને બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો પૂછે તો તમારે આ સૂત્ર છે એ મૂકવાનું થશે હવે જો દ્રાવણ મંદ હોય મંદ દ્રાવણ માટે જો દ્રાવણ મંદ હોય મંદ દ્રાવણ ક્યારે કહેવાય તો કે દ્રાવ્ય શેનો જથ્થો દ્રાવકના જથ્થાની સાપેક્ષમાં બહુ ઓછો હોય એટલે કે દ્રાવણમાં તમે બહુ ઓછો દ્રાવ્ય છે ઓગાળેલો હોય તો એવા દ્રાવણને મંદ દ્રાવણ કહેવાય અને મંદ દ્રાવણમાં દ્રાવ્યના મોલ છે એ દ્રાવકના મોલ કરતા અવગણ્ય બહુ ઓછા હોય છે એટલે દ્રાવ્યના મોલનું મૂલ્ય દ્રાવકના મોલની સાપેક્ષમાં બહુ ઓછું હોય ધારો કે દ્રાવકના મોલ 50 છે અને દ્રાવ્યના મોલ 0.0001 છે તો 50 ની સાપેક્ષમાં 0.001 અવગણ્ય થાય હવે n2 નું મૂલ્ય n1 ની સાપેક્ષમાં અવગણ્ય હોય તો n1 plus n2 is nearly equal to શું લખી શકાય n1 પણ ક્યારે મંદ દ્રાવણ હોય ત્યાં બરોબર છે તો P10 minus P1 upon P10 બરાબર ઉપર n2 એમએમ છેદમાં n1 plus n2 is n1 પાછું એક સૂત્ર આપણને મળી ગયું એટલે જો મંદ દ્રાવણ આપેલું હોય તો છેદમાં n1 plus n2 લખવાની જરૂર નથી ખાલી છેદમાં શું આવશે n1 આવશે બરાબર હજી આનાથી એક સ્ટેપ આગળ જઈએ ચાલો છેલ્લે આપણને આ સૂત્ર મળ્યું કે ભાઈ P10 minus P1 upon P10 બરાબર n2 upon n1 જ્યાં n2 એટલે દ્રાવ્યના મોલ અને n1 એટલે દ્રાવકના મોલ હવે n2 દ્રાવ્યના મોલ એટલે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર W2 એટલે દ્રાવ્યનું વજન અને છેદમાં m2 એટલે દ્રાવ્યનો અણુભાર બરાબર ને વજનના છેદમાં અણુભાર એટલે મોલ થઈ જાય એવી જ રીતે દ્રાવકના મોલ માટે લખવું હોય તો n1 બરાબર W1 ના છેદમાં m1 જ્યાં W1 એટલે દ્રાવકના મોલ દ્રાવકનું વજન અને છેદમાં દ્રાવકનો અણુભાર ચાલો આ બે મૂલ્ય હું અહીંયા મૂકી દઉં તો P10 minus P1 upon P10 બરાબર n2 ની જગ્યાએ મૂકું W2 ના છેદમાં m2 અને છેદમાં n1 ની જગ્યાએ શું મૂકો W1 છેદમાં m1 બરાબર ચાલો આને વ્યવસ્થિત લખીએ તો P10 minus P1 upon P10 બરાબર W2 અંશમાં એમએમ અંશનો છેદ આવ્યો છેદમાં તો m2 છેદમાં W1 એમએમ છેદનો છેદ ક્યાં વહી જશે અંશમાં તો આ મને મળી ગયું સૂત્ર જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો તમારે ગણવો હોય તો હવે આપણી પાસે સૂત્ર આવી ગયું છે આ સૂત્રની મદદથી તમે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો ગણી શકો છો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો કેટલી વસ્તુની જરૂર પડશે ભાઈ W2 બોલે તો દ્રાવ્યનું વજન ઈ તમારી પાસે હોવું જોઈએ પછી m1 બોલે તો m1 એટલે દ્રાવકનો અણુભાર ઈ તમને ખબર હોવી જોઈએ m2 એટલે દ્રાવ્યનો અણુભાર ઈ તમને ખબર હોવી જોઈએ અને W1 એટલે દ્રાવકનું વજન જો આ ચાર વસ્તુ તમારી પાસે હોય
તો તમે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો છે એ ગણી શકો છો. હવે જો તમને બાષ્પ દબાણનો ઘટાડો ગણવાનું કીધું હોય તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો, તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો ગણવાનું કે તમારે આટલાનું મૂલ્ય ગણવાનું છે. આટલું શું બતાવે છે? બાષ્પ દબાણનો ઘટાડો. હવે બાષ્પ દબાણનો ઘટાડો તમારે ગણવાનું હોય ને તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ તમને આપી દીધું, P10 નું મૂલ્ય રકમમાં આપી દે, એને તમારે સામે લઈ જવાનું છે એટલે અહીંયા ગુણાકારમાં આવી જશે. એટલે P10 માઇનસ P1 બરાબર P10 W2 ઇન્ટુ M1 છેદમાં M2 ઇન્ટુ W1. તો આ સૂત્ર થશે. એટલે શું ગણવાનું કે છે ને એ ખાસ જોજો. જો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો ગણવાનું કે તો આ સૂત્ર રહ્યો આપણી પાસે, પણ ખાલી બાષ્પ દબાણનો ઘટાડો કે તો P10 ને તમારે સામે લઈ જવાનો છે. ક્લિયર? તો આ રીતે તમે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો ગણી શકો છો અને બાષ્પ દબાણનો ઘટાડો ગણી શકો છો. એટલું જ નહીં, પણ આ સૂત્રમાં બાકીની વસ્તુ આપી દીધી હોય તો તમે દ્રાવ્યનો અણુભારે ગણી શકો છો, પણ બાકીની બધી વસ્તુ જોઈએ. P1 એટલે દ્રાવણનું બાષ્પ દબાણ જોઈએ, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ જોઈએ. બાકીની બધી વસ્તુ હોય તો તમે દ્રાવ્યનો અણુભારે ગણી શકો છો. સૂત્રને તમારે ખાસ યાદ રાખવાનું છે. આનો ઉપયોગ આપણે દાખલામાં કરશું. ક્લિયર? તો આ પહેલો સંખ્યાત્મક ગુણધર્મ બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો છે એ પૂરો. હવે બીજો સંખ્યાત્મક ગુણધર્મ લેવો છે ઉત્કલન બિંદુનો વધારો. ચાલો, બીજો સંખ્યાત્મક ગુણધર્મ ઉત્કલન બિંદુ ઉન્નયન અથવા ઉત્કલન બિંદુનો વધારો. ઉત્કલન બિંદુ ઉન્નયન. ઉત્કલન બિંદુનું ઉન્નયન. ઉન્નયન એટલે શું? ઉન્નયન આમ જુઓ તો સંસ્કૃત ભાષાનો શબ્દ છે. ઉન્નયનનો મતલબ થાય વધારો. ઉત્કલન બિંદુનો વધારો. પાછું એક વખત યાદ કરાવી દઉં, ઉત્કલન બિંદુ સંખ્યાત્મક ગુણધર્મ નથી, પણ જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરીને દ્રાવણ બનાવ ત્યારે ઉત્કલન બિંદુમાં જે વધારો થાય છે ને, શુદ્ધ દ્રાવકથી દ્રાવણમાં ઉત્કલન બિંદુમાં જે વધારો થાય છે એ ઉત્કલન બિંદુમાં થતો વધારો સંખ્યાત્મક ગુણધર્મ છે. ઉત્કલન બિંદુ ઉન્નયન છે એનો સિમ્બોલ છે ડેલ્ટા ટીબી. ટીબી એટલે ટેમ્પરેચર ઓફ બોઇલિંગ, બોઇલિંગ એટલે ઉત્કલન, ટીબી એટલે ઉત્કલન બિંદુ અને ડેલ્ટા ટીબી ઉત્કલન બિંદુનો વધારો. હવે જ્યારે શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણ બનાવ, તમારી પાસે શુદ્ધ દ્રાવક હોય એમાંથી જ્યારે તમે દ્રાવણ બનાવો ત્યારે ઉત્કલન બિંદુ હંમેશા વધે. આવી ચર્ચા આપણે સંખ્યાત્મક ગુણધર્મમાં કરી, બરોબર છે? ચાલો વધારાની પછી વાત કરીએ. પહેલા તો ઉત્કલન બિંદુ કેને કહેવાય એની વ્યાખ્યા તમને ખ્યાલ હોવી જોઈએ. ઉત્કલન બિંદુ એટલે શું? ઉત્કલન બિંદુ હોય કોણ? તો ઉત્કલન બિંદુ હંમેશા પ્રવાહીને જ હોય છે, યાદ રાખજો. ઉત્કલન બિંદુ કોને હોય? પ્રવાહીને હોય. ઉત્કલન બિંદુ કેને કહેવાય? તો કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય. વાતાવરણના દબાણ, હવે વાતાવરણનું દબાણ કેટલું હોય? સામાન્ય રીતે વાતાવરણનું દબાણ એક વાતાવરણ અચળ આપણે સ્વીકારેલું છે, બરોબર છે? બાકી હકીકતમાં એક વાતાવરણ દબાણ સમુદ્રની સપાટીએ હોય છે, પણ આપણે બધી જગ્યાએ પૃથ્વી સપાટી ઉપર દરેક જગ્યાએ વાતાવરણનું અચળ દબાણ એક વાતાવરણ સ્વીકારેલું છે.
આને 12 માં લખીએ તો જનરલી વાતાવરણ અને 12 એકમ છે એ સરખા છે, પણ એક્ઝેક્ટ સરખા નથી. 1.01312 બરાબર 1 વાતાવરણ થાય છે. એટલે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. આ ઉત્કલન બિંદુની વ્યાખ્યા યાદ રાખજો. કોઈ પણ પ્રવાહી છે એનું ઉત્કલન બિંદુ એટલે શું? તો કે પ્રવાહીને તમારે ગરમ કરવાનું છે, એનું તાપમાન વધારતું જવાનું છે. હવે તાપમાન અને બાષ્પ દબાણ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. જેમ જેમ તમે પ્રવાહીનું તાપમાન વધારતા જશો એમ એનું બાષ્પ દબાણ વધતું જશે. જ્યારે પ્રવાહીનું તાપમાન વધીને 1 વાતાવરણ થાય અથવા તો 1.01312 થાય ત્યારે જે તાપમાન હોય એ તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. અથવા બીજી વ્યાખ્યા તમે આ રીતે આપી શકો, જે તાપમાને પ્રવાહી ઉકળવાની શરૂઆત કરે, જે તાપમાને પ્રવાહી ઉકળવાની શરૂઆત કરે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. કોઈ પણ પ્રવાહી છે એ ઉકળે ક્યારે? તો કે એના ઉત્કલન બિંદુ જેટલું તમે તાપમાન આપો ને ત્યારે એ પ્રવાહી ઉકળે. બરોબર છે? કોઈ પણ પ્રવાહી છે એ ઉકળે ક્યારે? તો કે જ્યારે તમે એ પ્રવાહીને એના ઉત્કલન બિંદુ જેટલું તાપમાન આપો ત્યારે પ્રવાહી છે એ ઉકળવાની શરૂઆત કરે છે અથવા ઉકળવાનું ચાલુ કરે છે. ઉદાહરણ લઈએ એટલે વધારે ખ્યાલ આવશે. ચાલો, શુદ્ધ પાણી આપણે લીધું છે, બરોબર? શુદ્ધ પાણી H2O, પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? આપણને ખબર છે પાણીનું ઉત્કલન બિંદુ છે 100°C. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 100°C. બરોબર છે? આ 100°C ને હું કેલ્વિનમાં ફેરવું તો 373.15 કેલ્વિન પરફેક્ટ વેલ્યુ. જનરલી આપણે 373 લઈએ છીએ, પણ જનરલી એક્ઝેક્ટ વેલ્યુ છે 373.15 કેલ્વિન. ચાલો, એક પાત્રની અંદર મેં શુદ્ધ પાણી લઈ લીધું છે, બરોબર? અત્યારે આ પાત્રની અંદર શુદ્ધ પાણી છે એ ભરી દીધું છે. ચાલો, શુદ્ધ પાણી છે. હવે અત્યારે આ પાણી છે, મેનોમીટર જોડી દીધું છે એટલે મને બાષ્પ દબાણ છે એ માપનમાં કામ. હાલો, અત્યારે તાપમાન ધારી લો કે 298 કેલ્વિન છે અત્યારનું તાપમાન. અત્યારે મેં પાણીનું તાપમાન બાષ્પ દબાણ જોયું. થોડોક સમય છે એ જેમ જેમ સમય પસાર થતો ગયો મેનોમીટરમાં દબાણ છે એ વધતું ગયું. થોડાક સમય બાદ પાણી અને બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાણું એટલે મેનોમીટરે મને અચળ દબાણ બતાવ્યું કે જે સમય જતા એ ફેરફાર નહોતો થતો. ધારો કે ઈ અચળ દબાણ 0.612 હતું. બરોબર? કેટલું હતું? 0.612. હવે મારે પાણીનું ઉત્કલન બિંદુ માપવું છે તો શું કરવું પડે? તો કે પાણીના ઉત્કલન બિંદુને મારે પાણીના બાષ્પ દબાણને મારે 0.612 થી ક્યાં સુધી પહોંચાડવું પડે? 1.01312 સુધી. એટલે કે 12 વાતાવરણનું જેટલું દબાણ હોય એટલું બાષ્પ દબાણ મારે પાણીનું કરવું પડે. એટલે મારે પાણીનું બાષ્પ દબાણ છે વધારવું પડશે ને, અને પાણીનું બાષ્પ દબાણ વધારીને કેટલું કરવું પડશે? 1.01312 સુધી કરવું પડશે. એના માટે મારે શું કરવું પડશે? પાણીનું તાપમાન વધારવું પડશે. શું કામ? કારણ કે તાપમાન અને બાષ્પ દબાણ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. જો કોઈ પ્રવાહીનું તમે તાપમાન વધારો તો એનું બાષ્પ દબાણ વધે છે, અને તાપમાન ઘટાડો તો બાષ્પ દબાણ ઘટે છે. તો પાણીનું બાષ્પ દબાણ 1.01312 કરવા માટે મેં પાણીનું તાપમાન વધારવાનું ચાલુ કરી દીધું. ચાલો, તાપમાન વધારતો જાઉં છું, બાષ્પ દબાણ છે એ નોંધતો જાઉં છું. જ્યારે એક્ઝેક્ટ 373.15 કેલ્વિને હું પહોંચ્યો તાપમાન વધારતા ત્યારે પાણીનું બાષ્પ દબાણ 1.01312 થઈ ગયું. 298 થી તાપમાન વધારવાનું મેં ચાલુ કર્યું. અંદર થર્મોમીટર રાખેલું હોય એટલે તાપમાનનો આપણને આઈડિયા આવતો જાય. બરોબર? આ થર્મોમીટર છે. થર્મોમીટર તો પાણીનું તાપમાન વધારતા સામે બાષ્પ દબાણ નોંધતા જતા હતા આપણે,
પાણીનું તાપમાન વધારતા વધારતા જ્યારે 373.15 કેલ્વિને આપણે પહોંચ્યા ત્યારે પાણીનું બાષ્પ દબાણ 1.013 બાર એટલે કે 12 વાતાવરણનું જેટલું બાષ્પ દબાણ વાતાવરણનું જેટલું દબાણ હતું એટલું થઈ ગયું બરોબર વાતાવરણનું દબાણ કેટલું છે 1.012 તો જ્યારે પાણીનું તાપમાન મેં આટલું કર્યું 373.15 કેલ્વિન ત્યારે પાણીનું બાષ્પ દબાણ 1.013 બાર થઈ ગયું તો હું કહી શકું કે આ તાપમાન છે એ પાણીનું ઉત્કલન બિંદુ છે શું કામ કારણ કે જે તાપમાને કોઈ પણ પ્રવાહી પછી શુદ્ધ દ્રાવક હોય તો ભલે અને દ્રાવણ હોય તો ભલે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ 1.013 બાર જેટલું થાય ઈ તાપમાનને ઈ પ્રવાહીનું શું કહેવાય ઉત્કલન બિંદુ કહેવાય બરોબર છે હવે અત્યારે તાપમાન 373.15 કેલ્વિન જ છે બાષ્પ દબાણ છે ઈ 1.013 બાર જ છે હવે શું કરું છું આ જ પરિસ્થિતિમાં હું પાણીમાં થોડી ખાંડ નાખું છું ચાલો પાણીની અંદર મેં 10 ગ્રામ ખાંડ નાખી દીધી બરોબર તો શુદ્ધ દ્રાવકમાંથી શું બની ગયું ભાઈ દ્રાવણ બની ગયું અને શુદ્ધ દ્રાવકમાંથી જ્યારે દ્રાવણ બની જાય ત્યારે બાષ્પ દબાણ ઓટોમેટિક ઘટી જાય છે તાપમાનમાં હું કાંઈ ફેરફાર નથી કરતો તાપમાન તો મેં અત્યારે અચળ કરી નાખ્યું છે 373.15 કેલ્વિન પણ જ્યારે શુદ્ધ પાણીમાં તમે 10 ગ્રામ ખાંડ ઓગાળશો શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણ બનશે એટલે બાષ્પ દબાણ ઓટોમેટિક ઘટી જશે બાષ્પ દબાણ ધારી લો કે 1.02 બાર થઈ શુદ્ધ પાણીમાં ખાંડ ઉમેરી તાપમાન હજી એટલું ને એટલું છે ભાઈ તાપમાનમાં હું કાંઈ ફેરફાર નથી કરતો બાષ્પ દબાણમાં મેં ફેરફાર નથી કર્યો પણ જ્યારે શુદ્ધ પાણીમાં ખાંડ ઉમેરી શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણ બન્યું તો રાઉલ્ટના નિયમ પ્રમાણે બાષ્પ દબાણ ઓટોમેટિક ઘટવાનું જ છે બાષ્પ દબાણ 1.013 બાર હતું એમાંથી ઘટીને કેટલું થઈ ગયું 1.02 બાર થઈ ગયું બરોબર છે સોરી 1.002 બાર થઈ ગયું આના કરતા ઘટી ગયું ને હવે આ છે એ શુદ્ધ પાણી નથી હવે શું છે એ ખાંડનું દ્રાવણ છે હવે મારે એ ખાંડના દ્રાવણનું ઉત્કલન બિંદુ જોતું હોય તો વ્યાખ્યા પ્રમાણે મારે એ દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું કરવું પડે 12 વાતાવરણનું જે દબાણ છે એટલું કરવું પડે તો મારે આને વધારીને પાછું તો 1.013 બાર સુધી લઈ જવું પડશે ને અને આને વધારીને 1.013 બાર સુધી લઈ જવા માટે શું કરવું પડશે મારે પાછું તાપમાન વધારવું પડશે અત્યારે તાપમાન કેટલું છે 373.15 કેલ્વિન છે પણ મારે જો દ્રાવણનું બાષ્પ દબાણ આટલું પાછું કરવું હોય તો તાપમાન વધારવું પડશે ચાલો હું પાછું તાપમાન વધારવા માંડ્યો ધારી લો કે 374 કેલ્વિને હું પહોંચ્યો તો દ્રાવણનું બાષ્પ દબાણ 1.013 બાર થઈ તો હવે હું કહી શકું કે આ 374 કેલ્વિન તાપમાન ઈ આ દ્રાવણનું ઉત્કલન બિંદુ છે કહી શકું ને શું કામ કારણ કે ઈ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું છે 1.013 બાર એટલે વાતાવરણના દબાણ જેટલું તો હવે જુઓ જી શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ હતું 373.15 કેલ્વિન એમાંથી બનેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ 0.74 કેલ્વિન એટલે શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધ્યું ને તો આમ જ્યારે શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે ઉત્કલન બિંદુમાં હંમેશા વધારો થાય છે ઉત્કલન બિંદુમાં થતો વધારો ચાલો ઉત્કલન બિંદુમાં કેટલો વધારો થયો ભાઈ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ છે અને હું T0B કહું અને દ્રાવણનું ઉત્કલન બિંદુ છે અને હું TB કહું બરોબર ઉપર 0 હોય એ શુદ્ધ બતાવો હાલો શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ છે અને હું T0B કહું અને દ્રાવણનું ઉત્કલન બિંદુ છે અને હું TB કહું તો ઉત્કલન બિંદુમાં વધારો કેટલો થયો ડેલ્ટા TB નું મૂલ્ય કેટલું થાય મોટામાંથી નાનું બાદ કરો એટલું તો TB માઈનસ T0B જે કઈ તમને મૂલ્ય મળશે એને કહેવાય ઉત્કલન બિંદુ ઉન્નયન આ ડેલ્ટા TB જે મૂલ્ય મળશે એને કહેવાય ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે ઉત્કલન બિંદુનો વધારો
હવે શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણ બનાવશો ત્યારે ઉત્કલન બિંદુ કેટલું વધશે? તો કે એનો આધાર દ્રાવણમાં રહેલ દ્રાવ્ય કણોની સંખ્યા પર હોય છે. દ્રાવ્ય કણોની સંખ્યા, એટલે શુદ્ધ દ્રાવકમાંથી તમે દ્રાવણ બનાવો તો ઉત્કલન બિંદુમાં કેટલો વધારો થશે, એ વધારાનું મૂલ્ય દ્રાવ્યના સ્વભાવ ઉપર નથી, એના ઉપર આધારિત નથી કે તમે દ્રાવ્ય કેવો ઓગાળ્યો છે, દ્રાવ્ય ધ્રુવીય છે કે અધ્રુવીય છે કે આયનીય છે કે સહસંયોજક છે, દ્રાવ્યનો સ્વભાવ કેવો છે એની સાથે આના મૂલ્યને લેવા દેવા નથી. પણ આના મૂલ્યને કોની સાથે લેવા દેવા છે? દ્રાવ્ય કણોની સંખ્યા સાથે. દ્રાવણમાં દ્રાવ્ય કણોની સંખ્યા કેટલી હોય છે? ડેલ્ટા ટીબી નું મૂલ્ય દ્રાવણમાં રહેલ દ્રાવ્ય કણોની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. એમસીક્યુ માટે યાદ રાખજો, જેમ દ્રાવણમાં દ્રાવ્ય કણો વધુ એમ ઉત્કલન બિંદુમાં થતો વધારો વધુ, અને જેમ દ્રાવણમાં દ્રાવ્ય કણો ઓછા એમ ઉત્કલન બિંદુમાં થતો વધારો ઓછો. બરોબર છે? હવે એક આલેખ જોઈ લઈએ. ચાલો, એક્સ અક્ષ ઉપર હું તાપમાન લઉં છું, બરોબર, કેલ્વિનમાં અથવા અંશ સેલ્સિયસમાં, અને વાય અક્ષ ઉપર હું બાષ્પ દબાણ લઉં છું. ચાલો, 0.2, 0.4, 0.6, 0.8, અને અહીંયા ધારી લો કે એક વાતાવરણ બાષ્પ દબાણ છે, બરોબર, અહીંયા 1.2, 1.4 એ રીતે. હવે શુદ્ધ દ્રાવક માટે, ચાલો, શુદ્ધ દ્રાવક માટે તમે તાપમાન વિરુદ્ધ બાષ્પ દબાણનો આલેખ દોરો તો શુદ્ધ દ્રાવક માટે એ આલેખ કેવો મળે? સમપ્રમાણમાં. શું કામ સમપ્રમાણમાં? તો કે શુદ્ધ દ્રાવક માટે બાષ્પ દબાણ અને તાપમાન એકબીજાના સમપ્રમાણમાં, તો આલેખ સુરેખ મળશે, બરોબર. સંબંધ સમપ્રમાણ છે તો આલેખ કેવો મળે? સુરેખ. તો શુદ્ધ દ્રાવક માટે તમે આલેખ દોરશો તો શુદ્ધ દ્રાવકનો આલેખ છે એ તમને આ રીતે મળશે. દ્રાવણ માટે હું બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરું તો દ્રાવણ માટે મને આલેખ કેવો મળશે? દ્રાવણ છે તો પ્રવાહી જ ને, અને દરેક પ્રવાહી માટે તાપમાન અને બાષ્પ દબાણ સમપ્રમાણમાં હોય છે, એટલે દ્રાવણ માટે તમે આલેખ દોરશો તો દ્રાવણનો આલેખ તમને આ રીતે સુરેખ જ મળશે. તો આ છે દ્રાવણનો આલેખ. હવે ઉત્કલન બિંદુની વ્યાખ્યામાં આપણે શું કીધું? તો કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ એટલે કે એક વાતાવરણ જેટલું થાય તે તાપમાનને તે પ્રવાહીનું શું કહેવાય? ઉત્કલન બિંદુ કહેવાય. હવે જુઓ, અહીંયા એક વાતાવરણ છે તો આ બિંદુએ જે તાપમાન હશે એ તાપમાને દ્રાવકનું બાષ્પ દબાણ એક વાતાવરણ થયું ને, આ બિંદુએ જે તાપમાન હશે એ તાપમાને દ્રાવકનું બાષ્પ દબાણ એક વાતાવરણ થયું તો આ બિંદુએ જે તાપમાન હોય એ તાપમાન શું હોય? શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. હવે દ્રાવણનું ઉત્કલન બિંદુ જોતું હોય તો હજી અહીંથી આગળ હાલો. ચાલો, આ બિંદુએ જે તાપમાન હશે એ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે? એક વાતાવરણ. તો આ બિંદુએ જે તાપમાન મળશે એ દ્રાવણનું ઉત્કલન બિંદુ થાય, અને આ બે વચ્ચેનો જે તફાવત હોય એને શું કહેવાય? ડેલ્ટા ટીબી. ડેલ્ટા ટીબી એટલે ઉત્કલન બિંદુ ઉન્નયન, બરોબર. તો આ રીતે આલેખ દ્વારા પણ તમે ઉત્કલન બિંદુનો વધારો ગણી શકો છો. ક્લિયર? હવે ઉત્કલન બિંદુ ઉન્નયન માટેનું એક સૂત્ર છે એ તારવવું છે કે તમને શુદ્ધ દ્રાવક અને દ્રાવણની માહિતી આપેલી હોય તો ઉત્કલન બિંદુ ઉન્નયન છે એ કઈ રીતે ગણી શકાય. ચાલો, આ બાજુનો ભાગ છે હું કાઢી નાખું છું. હવે પ્રાયોગિક પરિણામો એવું દર્શાવે છે, એટલે કે પ્રયોગ દ્વારા એવું સાબિત થયું છે
કે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે પ્રાયોગિક પરિણામો દર્શાવે છે કે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે દ્રાવણના બાષ્પ દબાણમાં દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો ઈ દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે. તો આમાં પ્રાયોગિક પરિણામોને દર્શાવવાની જરૂર જ શું છે? મોલાલિટી એટલે શું થાય? આમ જોવો તો દ્રાવ્યનો જથ્થો થયો ને, જેમ દ્રાવ્યનો જથ્થો વધારે એમ ઉત્કલન બિંદુનો વધારો વધુ. તો એ તો આપણે અહીંયા જ કહી દીધું છે કે જો દ્રાવણમાં દ્રાવ્ય કણોની સંખ્યા વધશે તો ડેલ્ટા ટીબી નું મૂલ્ય વધશે. એટલે પ્રયોગ દ્વારા આ વસ્તુ સાબિત થયેલી છે કે જેમ દ્રાવણની મોલાલિટી વધુ એટલે કે દ્રાવણમાં દ્રાવ્ય વધુ એમ ઉત્કલન બિંદુનો વધારો વધુ. હવે ચલનની નિશાની હું દૂર કરું તો ડેલ્ટા ટીબી બરાબર અહીંયા અચળાંક મૂકું છું કેબી બરાબર કેબી ઇન્ટુ એફ. જ્યાં કેબી છે એને મોલલ ઉન્નયન અચળાંક કહેવામાં આવે છે, એનું નામ છે, યાદ રાખજો, મોલલ ઉન્નયન અચળાંક, અથવા બીજું એનું નામ છે ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક. અને હજી એક નામ છે, આનું ત્રીજું નામ છે ક્વથનાંક અચળાંક. બરોબર, કેબી ના 3 નામ છે. મોલલ ઉન્નયન અચળાંક એ કહેવાય છે, ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક એ કહેવાય છે, અને ક્વથનાંક અચળાંક પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ કેબી હોય છે શું ખબર છે? જ્યારે 1 કિલોગ્રામ દ્રાવકની અંદર 1 મોલ દ્રાવ્ય કણો ઉમેરો. 1 મોલ દ્રાવ્ય કણ કહું છું, પદાર્થ નહીં. જો ખાંડ ઉમેરતા હોય તો 1 મોલ જ ઉમેરવાની, કારણ કે ખાંડનું આયનીકરણ નથી થતું, દ્રાવ્ય કણ 1 મોલ જ રહે. ગ્લુકોઝ ઉમેરતા હોય તો 1 મોલ જ ઉમેરવાનો, ગ્લુકોઝનું આયનીકરણ નથી થતું. પણ NaCl ઉમેરતા હોય તો 1 મોલ નથી ઉમેરવાનો, NaCl અડધો મોલ જ ઉમેરવાનો છે, કારણ કે NaCl નું આયનીકરણ Na+ ને Cl- માં થશે ને, તો અડધો મોલ Na+ ને અડધો મોલ Cl- દ્રાવ્ય કણો 1 મોલ થઈ જશે. એટલે 1 કિલોગ્રામ દ્રાવકમાં જ્યારે 1 મોલ દ્રાવ્ય કણો ઉમેરવામાં આવે ત્યારે ઉત્કલન બિંદુમાં જેટલો વધારો થાય એ વધારાને મોલલ ઉન્નયન અચળાંક કહેવામાં આવે છે. 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય કણો ઉમેરવામાં આવે ત્યારે ઉત્કલન બિંદુમાં જેટલો વધારો થાય એને મોલલ ઉન્નયન અચળાંક કહેવામાં આવે છે. આ મોલલ ઉન્નયન અચળાંકનું મૂલ્ય દ્રાવકના સ્વભાવ પર આધારિત હોય છે. એટલે જુદા જુદા દ્રાવક માટે કેબી નું મૂલ્ય છે એ જુદું જુદું હોય છે. પાણી માટે કેબી નું મૂલ્ય ધારો કે નું સાચું જ મૂલ્ય, પાણી માટે કેબી નું મૂલ્ય 0.52 છે, તો બેન્ઝીન માટે કેબી નું મૂલ્ય કંઈક અલગ હોય, એસિટોન માટે કેબી નું મૂલ્ય કંઈક અલગ હોય. એટલે આ અચળાંક કેબી છે એનું મૂલ્ય દ્રાવકના સ્વભાવ ઉપર આધારિત છે. એને દ્રાવ્ય કઈ લેવા દેવાનું, પણ એ દ્રાવક ઉપર આધારિત છે. પાણીમાં બનાવેલા બધા દ્રાવણ માટે કેબી નું મૂલ્ય એક સરખું થાય, બેન્ઝીનમાં બનાવેલા બધા દ્રાવણ માટે કેબી નું મૂલ્ય એક સરખું થાય. એટલે એક જ દ્રાવકમાં બનાવેલા બધા દ્રાવણ માટે કેબી ના મૂલ્ય છે એ સરખા હોય છે. એક જ દ્રાવક માટે કેબી નું મૂલ્ય છે એ હંમેશા અચળ હોય છે. હવે પાછું એક વખત ચાલો, અહીંયા આપણે શું કીધું કે ઉત્કલન બિંદુ ઉન્નયન બરાબર કેબી ઇન્ટુ એમ. આ એમ એટલે મોલાલિટી. મોલાલિટી નું સૂત્ર યાદ છે, 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન. દ્રાવ્યના વજનને સંકેતમાં લખું W2. W એટલે વેઇટ, વેઇટ એટલે વજન, અને બગડો છે એ દ્રાવ્ય માટે, છેદમાં દ્રાવ્યનો અણુભાર, તો એને કહું M2 ગુણ્યા દ્રાવકનું વજન, તો દ્રાવકના વજનને કહું W1. તો આ મોલાલિટીનું સૂત્રને હું અહીંયા મૂકી દઉં તો ડેલ્ટા ટીબી બરાબર શું થશે? ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1. તો
તો આ સૂત્રની મદદથી સૈદ્ધાંતિક રીતે દ્રાવણ બનાવતા પહેલા તમને ખબર પડી જશે કે ઉત્કલન બિંદુમાં થતો વધારો કેટલો હશે. બાકીની વસ્તુ જોઈએ, તમે જે દ્રાવકમાં બનાવો છો એ દ્રાવકનો કેબી, તો કે એ પ્રયોગશાળામાં ડિક્શનરી હોય એમાંથી મળી જાય તમને. દ્રાવ્યનું વજન, તમે કેટલો દ્રાવ્ય ઓગાળવાના છો વજન કરી શકો. દ્રાવ્યનો અણુભાર અને દ્રાવકનું વજન, આટલી વસ્તુ હોય તો તમે ગાણિતિક રીતે નક્કી કરી શકો કે ઉત્કલન બિંદુમાં કેટલો વધારો થશે. જો તમારી પાસે ઉત્કલન બિંદુનો વધારો અને બધી માહિતી હોય તો આ સૂત્રની મદદથી અજ્ઞાત દ્રાવ્યનો અણુભારે ગણી શકો. આપણે ગણશું, આના દાખલા આવશે. ચાલો, અણુભારનું સૂત્ર બનાવવું હોય તો M2 ને આ સાઈડ લઈ જાઓ, ડેલ્ટા ટીબી ને આ સાઈડ, તો M2 બરાબર KB ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં ડેલ્ટા ટીબી ગુણ્યા W1. તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે અજ્ઞાત પદાર્થનો અણુભાર પણ ગણી શકો છો. બરોબર? તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને દ્રાવક માટે કેબી નું મૂલ્ય ગણી શકો છો. ચાલો, દ્રાવક માટે કેબી નું મૂલ્ય જોતું હોય તો કેબી ને સૂત્રનો કરતા બનાવો. ચાલો, કેબી બરાબર છેદ બધા આ બાજુ લઈ આવો તો ડેલ્ટા ટીબી ગુણ્યા M2 ગુણ્યા W1 છેદમાં શું વધશે તો કે 1000 છેદમાં આવશે, W2 છેદમાં આવશે, તો 1000 ગુણ્યા W2. એટલે એક જ સૂત્ર ઉપરથી આ જુદા જુદા સૂત્ર છે આપણે મેળવીએ છીએ. બરોબર? તો M2 ગણવું હોય તો આ સૂત્ર મેં એક યાદ રાખો, આના ઉપરથી બધા સૂત્ર છે એ આવી જાય છે. આ ઉત્કલન બિંદુ ઉન્નયનનું સૂત્ર, આ અજ્ઞાત પદાર્થ અણુભાર ગણવું હોય તો સૂત્ર, અને આ કેબી મોલલ ઉન્નયન અચળાંક ગણવું હોય તો સૂત્ર છે. બરોબર? કેબી નો એકમ શું થશે? ચાલો, કેબી નો એકમ શું થશે? ડેલ્ટા ટીબી તાપમાનનો તફાવત છે એટલે ઈ કેલ્વિનમાં. અણુભાર છે ઈ ગ્રામ પર મોલમાં હોય. W1 એટલે વજન ગ્રામમાં હોય છેદમાં 1000 એમએમ, અને W2 કેમાં હોય? ગ્રામમાં જ હોય. ચાલો, ગ્રામ ઉડી ગયું. કેલ્વિન એમએમ ગ્રામના છેદમાં 1000 એટલે ઈ થઈ જાય કિલોગ્રામ, અને મોલ છેદમાં છે તો મોલ ઇનવર્સ. તો MCQ માટે યાદ રાખજો, મોલલ ઉન્નયન અચળાંક નો એકમ કેલ્વિન, કિલોગ્રામ, મોલ ઇનવર્સ. કેલ્વિન ની જગ્યાએ અંશ સેલ્સિયસ લ્યો, કાંઈ ફેર નહીં પડે. અંશ સેલ્સિયસ, કિલોગ્રામ, મોલ ઇનવર્સ આ એકમ થશે. પણ SI પૂછે તો ફરજિયાત કેલ્વિન વાળો લખવાનો થાય. બાકી આ એકમ ને આ એકમ બે સરખા જ છે, એનાથી કાંઈ ફેર નથી પડતો. હવે કોઈ અલગ દ્રાવક માટે તમારે કેબી નું મૂલ્ય ઉષ્માગતિ શાસ્ત્રને આધારે ગણવું હોય તો એ પણ તમે ગણી શકો છો. ઉષ્માગતિ શાસ્ત્ર 11 માં આવી ગયું ને તમારે, તો ઉષ્માગતિ શાસ્ત્રને આધારે પણ કેબી નું મૂલ્ય છે એ ગણી શકાય છે. તો એના માટેનું એક સૂત્ર છે, કેબી બરાબર R ગુણ્યા M1 ગુણ્યા T0B² છેદમાં 1000 ગુણ્યા ડેલ્ટા H વેપોરાઇઝેશન. બરોબર? આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે કેબી નું મૂલ્ય ગણી શકો છો. જ્યાં R છે એ વાયુ અચળાંક છે, એનું મૂલ્ય આપણને ખબર જ છે. જુદા જુદા એકમમાં વાયુ અચળાંકના મૂલ્ય જુદા જુદા હોય. M1 એટલે તમારે જે દ્રાવક માટે કેબી ગણવો છે એ દ્રાવકનો અણુભાર અહીંયા મૂકવાનો છે. T0B શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ, જે દ્રાવક માટે તમે કેબી ગણવા માંગો છો એનું ઉત્કલન બિંદુ અહીંયા મૂકવાનું છે. અને ડેલ્ટા H વેપોરાઇઝેશન આ બાષ્પન એન્થાલ્પી છે. બાષ્પન એન્થાલ્પી એટલે ખબર છે ને, એક મોલ દ્રાવકને સંપૂર્ણપણે બાષ્પમાં ફેરવવા માટે જરૂરી ઉર્જા. જે દ્રાવક માટે તમારે કેબી નું મૂલ્ય ગણવું છે એ દ્રાવક 1 મોલ હોય, એને સંપૂર્ણપણે પ્રવાહીમાંથી બાષ્પમાં ફેરવવા માટે જેટલી ઉર્જા જોઈએ તે ઉર્જાને તે દ્રાવકની બાષ્પન એન્થાલ્પી કહેવામાં આવે છે. બરોબર? તો આ બીજો સંખ્યાત્મક ગુણધર્મ ઉત્કલન બિંદુ ઉન્નયન એ આપણે કમ્પ્લીટ કર્યો.
થિયરીની અંદર 4 માર્ક અથવા 3 માર્કની અંદર થિયરી પૂછાય તો આટલી વસ્તુ છે એ તમારે લખવાની છે. સૂત્ર છે એ દાખલા માટે ખાસ જે બોક્સ કરેલા છે એ સૂત્ર ઉપરથી દાખલા છે એ પૂછાય છે. આના પછીની થિયરી છે ઠાર બિંદુનો ઘટાડો, ઠાર બિંદુ અવનયન. હવે આ થિયરી આવડતી હોય એટલે ઠાર બિંદુ અવનયનમાં ખાલી 5 મિનિટ જોઈ તૈયારીમાં. સૂત્રથી માંડીને બધી વસ્તુ હરખી. આ થિયરી કમ્પ્લીટ હશે એટલે ઠાર બિંદુ વાળી થિયરી છે એ સાવ ઈઝી થઈ જશે. એટલે નેક્સ્ટ લેક્ચર માટે પેલા આ થિયરી છે એ કમ્પ્લીટ કરી નાખજો. ઓકે, અહીંયા સુધી છે એ રાખીએ છીએ.